એટલો વિકાસ કે ભાડાના મકાનમાં આંગણવાડીઓ, અનેક તાલુકાઓમાં તાલુકા પંચાયતના મકાન નથી, અનેક ગામડાઓમાં આંગણવાડીના બિલ્ડિંગો નથી, અનેક પોલીસ સ્ટેશનોના પોતાના મકાન નથી. સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશન છે એ ઝૂંપડપટ્ટી જેવું છે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના આ પોલીસ ઇન્સ્પેક્ટરો અને કર્મચારીઓ આજે પણ આ પત્રાની ઓફિસ છે તેમાં બેસી રહે છે. આ મામલો આજે ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં સવાલ રૂપે જ્યારે પૂછ્યો હતો અને તેમણે કટાક્ષમાં જે પ્રકારે જવાબ આપ્યો તેને લઈને વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર તેમના અંદાજમાં તે સરકાર અને મંત્રી ઉપર પ્રહાર કરતા હોય છે અને આજે આરોગ્ય વિભાગ અને કૃષિ વિભાગના તેમણે સવાલો પૂછ્યા હતા અને માંગણીઓ પરની ચર્ચામાં તેમણે ભાગ લીધો હતો. અને ત્યાર પછી મીડિયામાં જ્યારે તેમણે પ્રતિક્રિયા આપી તે સમયે તેમણે સુરતનું સરથાણ પોલીસ સ્ટેશન તેનો ઉલ્લેખ કરવાનું પણ તે ચૂક્યા નથી ને કહ્યું છે કે આ પોલીસ સ્ટેશનમાં બેસતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આજે પણ પત્રાની ઓફિસમાં બેસે છે અને જે પ્રકારે આજે તેમણે સવાલ પૂછ્યો હતો અને જે પ્રકારે પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો તે મામલે તેમણે પ્રતિક્રિયા આપી છે. સરકારે એટલો બધો વિકાસ કર્યો, એટલો બધો વિકાસ કર્યો, એટલો બધો વિકાસ કર્યો કે અનેક ગામડાઓમાં ગ્રામ પંચાયતના બિલ્ડિંગ નથી, અનેક તાલુકાઓમાં તાલુકા પંચાયતના મકાન નથી, અનેક ગામડાઓમાં આંગણવાડીના બિલ્ડિંગો નથી, અનેક પોલીસ સ્ટેશનોના પોતાના મકાન નથી. સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશન છે એ ઝૂંપડપટ્ટી જેવું છે. પતરાની ચાલી હોય એટલે મુંબઈની ચાલીઓ જૂના જમાનાની તેવી પતરાની ઓયડીઓની અંદર પીઆઈની ચેમ્બરો બનાવેલી છે. એવા અનેક પોલીસ સ્ટેશનો રાજ્યમાં છે જેની પોતાનું મકાન જ નથી. એટલો વિકાસ, એટલો વિકાસ, એટલો વિકાસ કે પતરાની ઓયડીઓની અંદર પોલીસ સ્ટેશનો, એટલો વિકાસ કે ભાડાના મકાનમાં આંગણવાડીઓ, 30 વર્ષમાં એટલો વિકાસ કે ગ્રામ પંચાયતનું મકાન જ નહીં. વિસાવદર તાલુકાના કાલાવડ ગામ કે જ્યાંથી પૂર્વ કેબિનેટ મંત્રી કનુભાઈ ભાલાળાનું જન્મ સ્થાન છે, નરેન્દ્ર મોદીની સરકારમાં જેવો કૃષિ મંત્રી હતા એમના પોતાના વતનના ગામમાં આજની તારીખમાં પંચાયતનું મકાન જ નથી. અને વિસાવદર તાલુકા પંચાયતનું મકાન પણ નથી. એવો સારો વિકાસ કર્યો છે છતાંય હજુ સરકારને સહેજે શરમનો છાંટોય આવતો નથી. આજે મેં પ્રશ્ન મૂક્યો હતો તો હજુ તો વિચારણા હેઠળ છે. મને એમ લાગે છે કે હવે આ વિચારણા તો એમની ક્યારે પૂરી થશે એનો કોઈ અંદાજ નથી. તો આજે કુલ મળીને વિધાનસભાની સત્ર દરમિયાન કેટલાક વિષયો ઉપસ્થિત કરવા માટે મેં નોટિસ આપી, સૂચના આપી, પ્રશ્ન પૂછ્યા, જેમાં સમય મર્યાદામાં કેટલીક બાબતોની રજૂઆત થઈ શકી, કેટલીક નથી થઈ શકી. પરંતુ આશા રાખીએ છીએ કે સરકાર માત્ર વાહવાહી, પોતાના વખાણ કરવાના બદલે કંઈક નક્કર કામગીરી ઉપર ધ્યાન આપે. થેન્ક યુ. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.